જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે નવું ચેપ્ટર જોઈએ છે. ચેપ્ટર નંબર 6, લેક્ચર 1. ચેપ્ટરનું નામ છે સુરેખ અસમતાઓ. અંગ્રેજીમાં એને કહેવાય છે લિનિયર ઇનઇક્વાલિટીઝ. તો સોમવારે આપણે 14 સપ્ટેમ્બરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અસમતાઓ છે એ મોટે ભાગે વ્યવહારિક પ્રશ્નો છે, ત્યારબાદ આંકડાશાસ્ત્ર છે અને કેટલાક ક્ષેત્રફળ, ઘનફળ જેવા પ્રશ્નોના ઉકેલ માટે, વ્યવહારિક કૂટ પ્રશ્નો માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. તમે મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય, વ્યવહારમાં કેટલા મજૂરોની જરૂર પડે, કેટલું ઉત્પાદન, કારખાનામાં, કૃષિ ક્ષેત્રે શું ઉત્પાદન લઈ શકાય, આવા વાર્ષિક અનુમાન કે નફો કે નુકસાન જેવા પ્રશ્નોના સમાધાન માટે એનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર ક્ષેત્રે પણ આ પ્રકારના પ્રશ્નો ઉપયોગી છે. તો તમને વિનંતી છે કે આ ચેપ્ટરમાં આલેખનો ઉપયોગ થાય છે, તેથી એક ગ્રાફ પોથી લઈ લેજો. તો ગ્રાફ પોથી તમે ગાલાની કે કુમારની કોઈ પણ લઈ શકો. તો એક ગ્રાફ પોથી છે, અત્યારે જરૂર નથી પહેલા ચેપ્ટરમાં, પણ 6.2માં જરૂર પડશે, એટલે ગ્રાફ પોથી તમે હવે પછી લઈ રાખજો. તો આપણે જોઈએ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય તો એની વચ્ચે 3 જ સંબંધો શક્ય છે. આ બે માંથી એક સંખ્યા મોટી હોય, કા નાની હોય અથવા બરાબર હોય. આ બે વાસ્તવિક સંખ્યા વચ્ચે 3 સંબંધો છે, કા મોટી હોય, નાની હોય અથવા બરાબર. અને ત્રિવિધ અસમતાનો નિયમ કહેવાય છે. આ 3 પૈકી જો સંખ્યા બીજી કરતા મોટી હોય તો નાની કે બરાબરનો ઓપ્શન ન રહે. એટલે કોઈ પણ એક જ સમયે એક જ સંબંધ શક્ય છે. તો આપણે સિમ્બોલ જોઈએ. આ સિમ્બોલ છે એને ગ્રેટર ધેન કહેવાય. ગ્રેટર ધેન એટલે આપેલી સંખ્યાથી મોટું. ત્યાર પછીનો સિમ્બોલ છે આ છે લેસ ધેન, જેને આપેલી સંખ્યાથી નાનું કહેવાય છે. આ છે ઇઝ ઇક્વલ ટુ, એટલે એને બરાબર કહેવાય છે. પછી આ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે થી મોટું કે બરાબર. આ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, કે આપેલી સંખ્યાથી નાનું કે બરાબર. આ રીતે એને વાંચી શકાય. ગ્રેટર ધેન ઉપર આવી રીતે ક્રોસ લીટી હોય તો ઇઝ નોટ ગ્રેટર ધેન, એટલે કે મોટું નથી. મોટું નથી કેવું કે નાનું કે બરાબર. આ છે ઇઝ નોટ લેસ ધેન, એટલે કે આપેલી સંખ્યાથી નાનું નથી. નાનું નથી તો કેવું, મોટું અથવા બરાબર. આ સિમ્બોલ છે ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે બરાબર નથી. તો બરાબર નથી તો મોટું કે નાનું હોઈ શકે. આમ તો તમે હેશટેગ છે, પછી અનુકોણ છે, બરાબર, યુગ્મ કોણે તમે શીખી ગયા, ઘણા બધા સિમ્બોલ થાય. પણ અત્યારે આપણે ઇઝ નોટ ઇક્વલ ટુ જોવાનું. તો આ જે બધા સિમ્બોલ જોયા એનામાંથી તમે જુઓ સમતા એટલે કે ઇક્વાલિટી કોને કહેવાય. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય, એ બી બિલોંગ્સ ટુ આર, એટલે શું કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે જો બરાબરની નિશાની આવે તો એને સમતા કે ઇક્વાલિટી કહેવાય છે. એનો મતલબ એ બી જેટલા છે કે બી એ ને સમાન છે. અસમતા એટલે ઇનઇક્વાલિટી, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ માટે, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે જો લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જેવા સંબંધ હોય તો એને આપણે સંકેતમાં લખીએ કે એ ઇઝ લેસ ધેન બી, એ ઇઝ ગ્રેટર ધેન બી, એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી. તો આવા સંબંધોને સુરેખ અસમતા કહેવાય. સુરેખ કેમ? તો બધામાં એક જ ઘાત છે. જો એનામાં 2-3 ઘાત હોય તો પણ સંબંધ શક્ય છે, તો એને સુરેખ ન કહેવાય, માત્ર અસમતા કહેવાય. હવે એ બી થી મોટા હોય ને સી કોઈ ધન સંખ્યા હોય તો કોઈક ધન સંખ્યા જો ડાબી અને જમણી બાજુ બંને ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો અસમતાનું મૂલ્ય બદલાતું નથી. જો એ બી થી મોટા હોય અને સી કોઈ ધન સંખ્યા હોય તો કોઈક ધન સંખ્યા ડાબી અને જમણી બંને બાજુ ઉમેરો કે બાદ કરો, અસમતાનું મૂલ્ય બદલાય નહીં. પછી એ ગ્રેટર ધેન હોય કે લેસ ધેન હોય. તો ગ્રેટર ધેન હોય તો જવાબ ગ્રેટર ધેન આવે, લેસ ધેન હોય તો જવાબ લેસ ધેન આવે. આમ અસમતામાં ડાબી કે જમણી બાજુ કોઈ પણ ધન સંખ્યા ઉમેરો કે બાદ કરો તો અસમતાનું મૂલ્ય બદલાતું નથી. પરંતુ જો ધન સંખ્યા ગુણો કે ભાગો તો મૂલ્ય ન બદલાય. પણ અસમતામાં કોઈ ઋણ સંખ્યા લેસ ધેન 0 એટલે ઋણ સંખ્યા
કોઈ બે અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણો, a ગુણ્યા c લેસ ધેન b ગુણ્યા c, a ભાગ્યા c લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન લીધું પણ નિશાની બદલાઈ જાય. આમ કોઈ પણ અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણો કે ભાગો, અસમતા ઉલટાઈ જાય છે. ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય અને લેસ ધેન હોય તો ગ્રેટર ધેન. એટલે આ નિયમ ખાસ ધ્યાન રાખજો. સરવાળા બાદબાકીમાં ફેર નથી પડતો, પણ ગુણાકાર અને ભાગાકારમાં જો ગ્રેટર ધેન ની નિશાની હોય તો લેસ ધેન થઈ જાય અને અહીં લેસ ધેન હોય તો અહીં થઈ જાય ગ્રેટર ધેન. આમ કોઈ પણ અસમતામાં ડાબી અને જમણી બાજુ કોઈ પણ ઋણ સંખ્યા ગુણો કે ભાગો, અસમતા બદલાઈ જાય છે, એટલે કે નિશાની ઉલટાઈ જાય. ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય અને લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થાય. એટલે આ જે છેલ્લો નિયમ છે ખાસ અગત્યનો છે, ખાસ ધ્યાન રાખજો. જો અસમતામાં માત્ર ગ્રેટર ધેન ને લેસ ધેન હોય એટલે એને ચુસ્ત અસમતા કહેવાય, પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો એને મિશ્ર અસમતા કહેવાય છે. તો આપણે આગળ જોયું એમ બે સંખ્યા વચ્ચે માત્ર લેસ ધેન કે ગ્રેટર ધેન હોય તો એને ચુસ્ત એટલે કે શુદ્ધ અસમતા કહેવાય છે. પ્યોર ઇનઇક્વાલિટી અથવા સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટી કહેવાય. જો a અને b બે વાસ્તવિક સંખ્યા વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જેવી નિશાની હોય તો તેને મિશ્ર અસમતા એટલે કે કમ્પાઉન્ડ ઇનઇક્વાલિટીઝ કહે છે. જો ax plus b greater than 0 હોય કે less than 0 હોય અને a શૂન્ય ન હોય અને x ને એક જ ઘાત હોય તો તેને સુરેખ અસમતા કહેવાય છે. ax plus by greater than કે less than 0 હોય તો x અને y એનામાં બે ચલ આવે, જ્યારે એનામાં એક જ ચલ છે એટલે એક ચલ સુરેખ કહેવાય. x y બે આવતા હોય તો દ્વિચલ સુરેખ કહેવાય. ax square plus bx plus c greater than 0 કે less than 0 પણ a 0 ન હોય તો આવી અસમતાને દ્વિઘાત અસમતા કહેવાય છે. એનામાં x એ શું છે? ચલ છે. x ની વધુમાં વધુ બે ઘાત છે એટલે દ્વિઘાત કહેવાય. ઉકેલ. તો અસમતાનો ઉકેલ કોને કહેવાય? તો અસમતામાં જે x કે y જેવા ચલ હોય એ ચલની જે કિંમત માટે અસમતા બંને બાજુથી સાચી થાય તો તેવી કિંમતોના ગણને અસમતાનો ઉકેલ કહે છે. હવે આપણે અસમતામાં આવા n z q r c જેવા સિમ્બોલનો ઉપયોગ આવે તો n એટલે નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યાગણ કહેવાય. એનામાં 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી અનંત સુધીની સંખ્યા આવે. પૂર્ણાંક સંખ્યા એટલે સેટ ઓફ ઇન્ટીજર્સ કહેવાય છે, જેને ગણ z વડે દર્શાવાય. એનામાં 0 થી ડાબી બાજુ ઋણ અનંત આવે, 0 થી જમણી બાજુ ધન અનંત આવે. સમય સંખ્યા એટલે પ્રાકૃતિકને પણ સમય કહેવાય, પૂર્ણાંકને પણ સમય કહેવાય, પણ 1 અને 2 વચ્ચે સંખ્યા 1.5, 1/2, 1/3 આવી અપૂર્ણાંક સંખ્યા આવે એને સમય સંખ્યા કહેવાય છે. એને સંકેતમાં આ રીતે લખાય. અને પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય, અસમય બધી સંખ્યાઓ ભેગી કરો એટલે રિયલ નંબર વાસ્તવિક સંખ્યાગણ આવે છે. અને આ r ને આપણે સંખ્યા રેખા પર આ રીતે દર્શાવાય. 0 થી જમણી બાજુ ધન અનંત આવે, 0 થી ડાબી બાજુ ઋણ અનંત આવે. તો 0 છે એની જમણી બાજુ આ ધન અનંત આવે એટલે એને 0 થી ઇન્ફિનિટી કહેવાય, r પ્લસ કહેવાય. એનો મતલબ એના 0 આપણે લેવાના નહીં, પણ 0 પછીની તરત સંખ્યા આવે, જેમ કે 0.1, 0.2, હાફ, 1/3, 2.1 આવી બધી સંખ્યા 1 અને 2 વચ્ચે પણ અસંખ્ય સંખ્યા આવે. તો આવી રીતે માઇનસ અનંત થી પ્લસ અનંત અને એની વચ્ચેની બધી જ સંખ્યાઓ, આ જે માઇનસ ઇન્ફિનિટી કોઈ સંખ્યા નથી, એક સિમ્બોલ છે, અનંત બતાવે. તો આવી ધન અનંત, ઋણ અનંત, શૂન્ય સહિતની બધી સંખ્યાઓને r વડે દર્શાવાય. ખાલી 0 થી ડાબી બાજુની એ ઋણ વાસ્તવિક સંખ્યા કહેવાય, જેને 0 થી માઇનસ ઇન્ફિનિટી એટલે કે r માઇનસ કહેવાય. r માઇનસમાં 0 આવે નહીં. જો 0 લેવો હોય તો યોગ 0 કરવા પડે. 0 થી ઇન્ફિનિટી એટલે 0 થી જમણી બાજુની ધન અનંત સંખ્યા જેને r પ્લસ કહેવાય. પછી આપણે આવી રીતે વચ્ચે અસંખ્ય સંખ્યા આવતી હોય તેને અંતરાલમાં દર્શાવાય. આ ચોરસ કૌંસ છે એને સમૃદ્ધ અંતરાલ કહેવાય. એનામાં a અને b સહિત વચ્ચેની બધી સંખ્યા આવે. આ ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલ, એનામાં a અને b સિવાયની વચ્ચેની સંખ્યા આવે. આ મિશ્ર છે, સમૃદ્ધ વિવૃત એટલે એનામાં a આવે, b ના આવે પણ એની વચ્ચેની બધી જ આવે.
આનામાં એ ન આવે, બી આવે, વચ્ચેની બધી જ આવે એને વિવૃત સંવૃત અંતરાલ કહેવાય. તો આ રીતે આ સિમ્બોલ આપણે ગણમાં શીખી ગયા છે, પણ ફરી એકવાર તમને રિપીટ કરાવી દઉં છું. હવે પછીના સ્વાધ્યાયમાં ગ્રાફ પોથીની જરૂર પડશે, એટલે ગ્રાફ પોથી બધા લઈ લેજો. હવે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 6.1 પહેલો પ્રશ્ન છે કે અસમતા 24x લેસ ધેન 100 નો ઉકેલ પ્રાકૃતિક સંખ્યા માટે અને પૂર્ણાંક સંખ્યા માટે મેળવો. આપણને 24x લેસ ધેન 100 આપ્યા છે, તો આ બંને બાજુ આપણે 24 વડે ભાગીએ તો અહીંયા x વધે ને અહીંયા 24 ભાગો એટલે છેદમાં 24 જાય. હવે 6 ચોક 24 ને 25 ચોક 100 થાય, આનો ભાગ ઉડાડો એટલે 25/6 વધે. આમ x લેસ ધેન 25/6. 25 ભાગ્યા 6 કરો તો અંદાજે 4.16, એટલે કે તમારે પ્રાકૃતિક સંખ્યાઓ 4.16 થી નાની લેવાની. તો 4.16 થી નાની નજીકની સંખ્યા કઈ આવે? 4, 3, 2, 1. 1 થી આગળ પ્રાકૃતિક સંખ્યા આવે નહીં. તો x બિલોંગ્સ ટુ n માટે આપણને 4 સંખ્યા શક્ય છે, માટે એનો ઉકેલ ગણમાં આપણે 1, 2, 3, 4 દર્શાવો. આની આ જ રકમ ભાગાકાર 25/6 એટલે 4.16 થી નાની પૂર્ણાંક સંખ્યા. તો 4.16 થી નાની નજીકની સંખ્યા 4, એનાથી નાના 3, 2, 1. ઝેડ છે એટલે 0 ને ઋણ પણ લેવાય, એ તો અનંત સુધી જાય. તો એને આપણે ગણ તરીકે આ રીતે કે અનંત -3, 2, -1, 0, 1 થી 4. તો 25/4 એટલે જોજો 4.16 એટલે કે 4.16 થી નાની પૂર્ણાંક સંખ્યા. તો 4.16 થી નાની સંખ્યા 4, 3, 2, 1 પૂર્ણાંક છે એટલે 0 થી અનંત સુધી આવી શકે. જો n હોત તો આપણે અહીંયા 1, 2, 3, 4 આવે, પણ ઝેડ છે એટલે ઋણનો પણ ધ્યાનમાં રાખવાનો. બીજો પ્રશ્ન જો -12x > 30, એનો પણ આપણે પ્રાકૃતિકમાં ઉકેલ મેળવવો છે. તો -12 વડે ભાગો. મેં તમને નોંધ આપી હતી કે જ્યારે તમે કોઈ ધન સંખ્યા વડે ભાગો તો અસમતા બદલાતી નથી, પણ ઋણ વડે -12 વડે બંને બાજુ ભાગો છો એટલે અસમતા ઉલટાઈ જાય. એટલે ગ્રેટર હતું એનું શું થઈ ગયું? લેસ ધેન. તો આ 12 ને છેદમાં લીધા એટલે -12 એટલે 6 દુ 12 અને 6 પચામ 30 એટલે 5/2 અને આ નિશાની માઇનસ તમે નીચે કે ઉપર ગમે ત્યાં લખી શકો. તો -5 ભાગ્યા 2 એટલે 2.5 થાય. તો પ્રાકૃતિક સંખ્યામાં -2.5 થી નાની કોઈ સંખ્યા નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યા તો ધન થી શરૂ થાય. એટલે આવી કોઈ ઋણ સંખ્યા ન મળે. જ્યારે એવી કોઈ સંખ્યા ન મળે ત્યારે એનો ઉકેલ ગણ ખાલી ગણ. આમ આપેલી અસમતાનો n માં ઉકેલ શું થાય? ખાલી ગણ. એટલે એવો કોઈ સભ્ય મળતો નથી. પણ ઝેડમાં તમે જુઓ તો -2.5 એનાથી નાની સંખ્યા -3 આવે, કારણ કે આ તમે સંખ્યા રેખા પર જાઓ ને તો -2.5 ક્યાં આવે? 2 અને 3 ની વચ્ચે આવે. એનાથી નાનું એટલે ડાબી બાજુ જવાનું. એનાથી નાની સંખ્યા -3, -4, -5 થી અનંત સુધી આવે. આગળ તમે જાઓ તો -2, તો એ આનાથી મોટી થઈ જાય. એટલે આ એનો ઉકેલ આવશે. સ્વાધ્યાયનો પ્રશ્ન 3 જોઈએ. અસમતા ઉકેલો. પહેલું છે 5x - 3 < 7, જ્યાં x belongs to z. આનો જ પ્રશ્ન x belongs to r માટે છે. આપણને આપેલું છે x - 3 < 7. બંને બાજુ +3 ઉમેરવા એટલે કે -3 ને જમણી બાજુ લીધા એટલે પ્લસ થયું, એટલે 5x < 7 + 3. 7 ને 3 થશે 10, માટે x આ ગુણાકારના 5 છેદમાં જાય. 5 દુ 10 એટલે x એ 2 થી નાના. તો 2 થી નાની ઝેડમાં સંખ્યા કઈ આવે? તો 2 થી નાની સંખ્યા 1, 0, -1, -2, -3 થી અનંત સુધી. ધારો કે અહીંયા ગણ n આપેલું હોત તો 2 થી નાની n માં સંખ્યા એક જ આવે, એટલે આનો જવાબ માત્ર કેટલો આવતો? 1. પણ z છે એટલે આપણે 0 ને ઋણ લઈ શકીએ. આ જ પ્રશ્ન r માટે છે, એટલે ગણતરી તો બધી એની જ આવશે. એટલે છેલ્લો જવાબ તમારો x < 2. તો 2 થી નાની સંખ્યા, તો આ વિવૃત અંતરાલ લઈએ એટલે 2 નહીં લેવાના. તો 2 થી નાની સંખ્યા 2 ની તરત નજીક 1.9, 1.99, 1.999 ઘણી બધી આવે. એવી જ રીતે 2 થી નાની સંખ્યા પછી તમે 1 લો, 1 થી નાની તમે 0.5, 0.4, 0.2, 0, પછી 0 થી નાનું -1, આવી અસંખ્ય સંખ્યા આવે. તો અસંખ્ય સંખ્યાને આવી રીતે તમે ગણમાં દર્શાવી શકો નહીં.
તો જ્યારે ક્યુ અને આર ની વાત આવે ત્યારે છગડીયો કૌંસ ચાલે નહીં. છગડીયો કૌંસ માત્ર ઝેડ અને એન હોય તો જ લખવાનો, કારણ કે ક્યુ આર કે સી માં વચ્ચે ઘણી બધી સંખ્યા આવે તો એને આવી રીતે અંતરાલમાં જ દર્શાવાય. તો આ રીતે 2 થી નાની અસંખ્ય સંખ્યા આવે. અસંખ્ય ક્યાં સુધી? તો માઇનસ અનંત સુધી મેં તમને આગળ બતાવ્યું. એટલે એનો ઉકેલ આવશે માઇનસ ઇન્ફિનિટી થી 2. અથવા આમ પણ લખી શકાય બરાબર x કે જ્યાં x લેસ ધેન 2 x બિલોંગ્સ ટુ r. આનો અને આ બેનો અર્થ એક જ થાય, પણ તમે આ રીતે લખો તો અનુકૂળ આવે. બાકી આ રીતે પણ લખી શકાય કે તમારે r માંથી x એવા લેવાના છે જે 2 થી નાના છે. આનો અર્થ એક જ થાય. પ્રશ્ન 4 માં પહેલો 3x + 8 ગ્રેટર ધેન 2. 8 ને સામે લીધા એટલે -8, 2 માંથી -8 ગયા એટલે -6. આ 3 છેદમાં ગયા, 3 દુ 6 એટલે -2. તો -2 થી મોટી સંખ્યા, તો -2 થી મોટી સંખ્યા આવે -1, 0, 1, 2, 3 થી અનંત. ઝેડ છે એટલે. પણ ધારો કે અહીંયા n હોત તો શું આવે? તો -2 થી મોટો આવે -1, એ n માં નથી. પછી 0, એ પણ n માં નથી. એટલે 1, 2, 3 એટલે અહીંથી શરૂ થાય જો અહીંયા ગણ n હોય તો. અહીંયા ઝેડ છે એટલે તમારે માઇનસ થી લેવા પડે. આની આ સંખ્યા r માટે કીધી એટલે આ જવાબ તો આનો જ આવશે. પણ -2 થી મોટી સંખ્યા, તો -2 થી મોટી સંખ્યા તરત જ તમારે -1.9, -1.8 થી -1, 0, 1, 2, 3 થી અનંત. તો એ બધું લખી ન શકાય એટલે એને આ રીતે લખાય. અથવા તમે આમ પણ લખી શકો x કે જ્યાં x ગ્રેટર ધેન -2 x બિલોંગ્સ ટુ r. આ રીતે પણ લખી શકાય. આનો અર્થ એક જ થાય. આ રીતે 2. તો આ રીતે તમે ચોપડીમાંથી ઉદાહરણ નંબર પહેલું અને બીજું આ 2 ઉદાહરણો હોમવર્કમાં ગણવાના. હું લેસન જોઉં છું, ઘણા વિદ્યાર્થીઓ અહીં આવીને અટકી જાય છે. હોમવર્કમાં પ્રેક્ટિસ કરજો, તમારા માટે જ છે. MCQમાં આ પ્રશ્ન પૂછાય, ગણતરીમાં આટલો સહેલો પ્રશ્ન આવે નહીં. એટલે આ 2 પ્રશ્નો છે ઉદાહરણના, ખાસ ગણજો.